યાર આજે તો થોડા કામથી બહાર જવાનું હતું, પણ કઈ રીતે જવું? મારા દોસ્તો જોડે જવા દે. વિનોદ, તું તારું બાઇક મને આપશે? મારે કામ છે. ના યાર, હું મારું બાઇક કોઈને નથી આપતો. મહેન્દર યાર, તારું બાઇક આપને. ના યાર, મારે કામ છે એટલે હું બાઇક નહીં આપી શકું. લે મારા ભાઈ બાઇકની ચાવી, તારે કામ હોય એ પતાવીને આય. થેન્ક યુ મારા ભાઈ. મહેશ, તું આવા લોકોને બાઇક આપી દે છે? આ લોકોની ઓકાત છે બાઇક ચલાવવાની? ચલ ભાઈ મહેન્દ્ર, આપણે જઈએ. હા ચલ ભાઈ, જઈએ. મારા ભાઈ, તારા બાઇકની ચાવી. હું તારું અહેસાન કદી નહીં ભૂલું. હા ભાઈ, કઈ વાંધો નહીં, ચલ જઈએ. શું કરે છે ભાઈ? કઈ નહીં ભાઈ, ફોન જોતો તો. આવો બેસો. તું પેલા અલ્પેશનું એટલું રાખે છે, તારા માટે શું કરી શકે? તું અલ્પેશ જોડે પૈસા માગી જો, પછી ખબર પડી જશે. એક જ મિનિટ હો, હું અલ્પેશને ફોન કરું. હા ભાઈ, બોલ. મારે થોડા પૈસાની જરૂર છે, શું તું મને આપીશ? કેટલા જોઈએ છે ભાઈ? 5,000 ભાઈ. ઓકે ભાઈ, આવ્યો 5 મિનિટમાં. હજી કેમ ના આવ્યો તારો દોસ્ત? મને નથી લાગતું કે એ આવશે. તમે જે નંબર પર કોલ કરો છો તે હાલમાં સ્વિચ ઓફ છે. કૃપા કરી પછીથી પ્રયત્ન કરો. મને તો પહેલાથી જ ખબર હતી કે પૈસા લઈને નહીં આવે. લે મારા ભાઈ પૈસા. અરે યાર, પણ તારો ફોન કેમ સ્વિચ ઓફ આવતો હતો? મારી પાસે પૈસાનું સેટિંગ થાય એમ નહોતું, મારો મોબાઈલ વેચી માર્યો. વાહ મારા ભાઈ, તે મારા માટે તારો ફોન વેચી માર્યો. તે આજે ખરી ભાઈબંધી નિભાવી હો મારા ભાઈ.